ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં. જો મસ્તીના રેડી થઈ ગયા છે. આજે અમારી ટ્રેન જે 9:30 આવે એ આજે બહુ લેટ છે. બહુ એટલે કલાક ઉપર લેટ છે. એટલે પછી બિંદુના ભાઈનો ફોન આવ્યો કે આવું છે. મેં કીધું હાલો. એટલે પછી કીધું હવે 4 વ્હીલમાં વયા જાય. એટલે હવે બસ એ લોકો આવે છે લેવા. એટલે ઈકો નથી હવે ઓલો સાંભળી જઈશે ને તો રાયડું દઈશે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ ઓલું સાંભળી જઈશે. બોલવામાં જરાક સભ્યતા રાખો બિંદુજી. આમ ન હોય હાવ. હા તો એમાં શું થઈ ગયું? કામકાજ એવું કીધું ભલે ને તો મર્સિડીઝ લઈને ફરતા હોય તેવું. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાયને. શું ડબરી લઈને બેઠા હો? શું કઈ ભાગ ભર્યું હે? ના, અંદર રૂમ માંથી લઈ આવી હું જોઉં છું આમાં દાણ હતા કાલ શેકેલા ખાલી થઈ ગયા એટલે ઉટકવા મેં તો લઈ કીધું કઈક બધી મમ્મીએ કઈક રાખ્યો હશે પાકો માલ. પાકો માલ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ કેમ આમ દાઢી ખંજોરો? દાઢી કરવાની હે? દાઢી કરવાની મારે પપ્પા વાળ દાઢી કરાવવાના હે. ટાઈમ જ નથી રહેતો. રવિવાર આવે જ છે હમણાં જો. કાલે જ છે. હે કાલે જ છે. કાલ રવિવાર હે ને એટલે મેં હજી હું કાલે જ મમ્મી બિંદુને કહેતો હતો કે મારે ઓલું હે ને વાળ ને દાઢી ની બધું કરાવવા જવું છે એમ. સાચે કે આ પણ કાલ રવિવારે તો કહું છું, નકર તારે તો રવિવાર ટાઈમ જ નથી હોતો. રવિવારે ઉઠશો તો જઈશો ને દાઢી કરાવવા. કેમ જાણે બિંદુ ના પડતી એ વાત કરો છો. પણ એમ નહીં, મેં ક્યાં કીધું કે બિંદુ મને ના પાડે કઈ? એમ નહીં અરે હું બિંદુ રવિવારે ઉઠે તો જાય ને દાઢી કરાવવા. હા, હાલો તો હાલો 1 વાગે ઉઠશે. હાલો હાલો. તાર ભાઈ ની રાહ જોવે, તાર ભાઈ ભાભી ની બધી રાહ જોવે. હાલો. ઈ તો હવે તમારા ઉપર આવ્યો એટલે રાહ જ જોતો. હા તૈયાર જ છે હમણાં કપડાં કેવલને કેવલને તેડી આવે કાંઈકમાં, પછી જઈશું મંદિરે. હા, કેવલ ને લેવા ગયા. હાલ ને કેવું તૈયાર લાગે? તો. કેવું લાગે? હવે પેલા ગામમાં બધા એવું બોલતા આવે, તેડી આવું. સાચી વાત છે. અત્યારે એમ જ બોલ્યા તેડી આવું કેવલ ને. હા, ઈ ટેવ પડી ગઈ હોય ને ટેવ આપણે બોલવાની, એમ જ એટલે બોલાય છે. બોલાય છે. હમણાં આવશે સાહેબ. હમણાં ગમારે નાના છોકરાને જેમ ઘર ગજવશે. આવે ને એટલે આટા જ મેરા કરે, આમથી આમ ને આમથી આમ. એકાદું તો હડફેટે ચડે જ એને. એ આવે ને એટલે એ નો કાંઈ આવે એટલે તે દિવસ અમે વિચારીએ કે નહીં કેવલ આજે ઘરે છે ને એટલું કામ. કાલ હું કે ખબર કે તમે બધા કે મારા પાસે કામ કરાવ કરો ને એટલે હું મોડો આવું. બોલ આવું કીધું મમ્મી કાલે. એ કે તમે બધા મારા પાસે કામ કરાવો ને એટલે હું મોડો આવું. મેં તું મમ્મી કે તમારા પાસે કચરા પોતા કરે નહીં, ઘરનું કામ કરે નહીં. તો કે મન કંટાળો આવે કે સારું તો સારું તો મોડો આવજો, બીજું શું તો હવે. તો બીજું તો હું કે હા, એ તો એમ જ ને. આવું છે. બોલો શું કે? બસ હવે જો મંદિરે જઈશું. યસ, આ જો ઉત્તરાયણ આવી એટલે પપુડા અવાજ આવ્યું કરે, કેવા વગાડે, માથું પકવે હો. એ તો આમ કીધું હાલ ફેરકી ઉતાર લે. એ તો ઉતાર દઉં તને. હા. કાલ રવિવાર છે તો ઈ પછી જાશે ને પતંગ ચગાવવા. હાસ તો જવાનું જોઈએ ને. જા કાલે કર્યો ફોન તાર ફ્રેન્ડ ને? કાલ તો અમારો બર્થડે છે. યસ, કાલે ઓમભાઈ ની બર્થડે છે. શું કે કાલ કપડાં લઈ આવ્યા ઓમભાઈ ના? નહીં, શોપિંગ કરી કાલની. ઓમભાઈ ની શોપિંગ કાલે ફાઇનલી પતી ગઈ. કેટલા દિવસથી જાવ કરતા હતા પણ કેવલ છે ને ફ્રી જ નહોતા થતા. હવે પપ્પા ભેગું જવાનું કીધું ને પપ્પા ફુવા ભેગું નો મજા આવે. ફુવા ભેગું હું નહીં જાઉં, નો મજા આવે. તો નો જ જાવ હવે ભાઈ. એટલે એને હા, એટલે એમ વાત નથી. કેવો કાંઈક તો સાચું બોલ બાબા, કાંઈક તો સાચું બોલ. એમ કે ના પણ એમ કહી દેવાય કે ફુવાની આવે એટલે ફુવાની ચોઈસ ને મોટા આપણા જેવાની ચોઈસ માં ઘણો ફરક પડે. હા તો એમ કેવાય, જો દીદી હાટુ કંઈક લેવું તોય મને ઓલું થાય એમ થાય કે અત્યારે એમ કેવાય. તોય તમે ભાઈ હોય તો ભાઈ હોય કે ગમે તે હોય, આપણા જેવડા હોય તેમ થાય કે ના એ કપડા લીએ તો ના એમાં ફરક પડે એમ. તો એવી રીતે કહેવાય. અને બીજું પછી ઓલું તો શું કે તાર પપ્પા કહે ને કે ઓ માં હારા છે ના એટલે બોલે નહીં, તો લઈ લઈએ. બોલે નહીં ને હાયા કરે. હા ગમે છે ને આ તો હા એમ. અને ઓલો ભાઈ ને તો કહેવાય કે ભાઈ આ નથી ગમતો. અને ભાઈ ને ખબર હોય ને અત્યારની ચોઈસ એમ આ છોકરાઓને એમ કપડા કેવા હોય. ફુવા નતો જોયું અહીંયા અહીંયા જ ગયા તા કાલ નો ગઈ માં. મને ખબર જ હતી કે નહીં ગમે યાર.
આવું હે કરાઈ આવીશ પણ કાલ દાઢીને વાળ ને હવે બધું જવું તો પડે છે ને. કેવી ખારી હજી તો વ્લોગ ચાલુ કર્યો કાંઈ બોલું એ પેલા તો કે લઘરો લાગસ મેં કહું પણ મને ખબર હે લઘરો લાગુ હું પણ કાલે કીધું કરાઈ આવીશ કાલ રવિવાર જ છે કાલ બીજું કાંઈ કામ નથી મારે કાલ કેવાય કાંઈ કામ નથી, ખાવાનું સુવાનું ને દાઢી કરાવવા જવાનું, બીજું કઈ જ કામ નહીં. જો છે ને અમે અત્યારે છે ને બધા બેઠા હતા એટલે જરાક બાબુના કપડાં ને બધું આવ્યું હતું ને તો બધું સેગ્રીગેટ કરતા હતા અને અમુક વસ્તુ નવી લાવ્યા હતા જે દાદુ ને દાદી ની લોકો તે બધું એ હરખું કરતા હતા તો બિંદુ કે હાલો કે આપણે બતાવી કહીએ કે વ્યુઅર્સને આપણે બતાવ્યું નથી કે કપડાં કેવું કઈ હજી આજે જ આવ્યું એટલે કીધું હાલો કાંઈ વાંધો નહીં કીધું. હે શું હવે બોલો? અમે શોપિંગ કરીએ એવા બાબુ માટે આટલી બધી બેગ ભરીએ એવા. જો આખી બેગ ભરી આવ્યા. યસ, જો એક આ છે, આને શું કહેવાય, બ્લેન્કેટ કે તો બ્લેન્કેટ, પાથરવાનું કે તો પાથરવાનું આ છે. જાડુ હે કા? હા, બહુ મસ્ત જાડું મટીરિયલ છે. બહુ યસ. આ તો મોટું થઈ જશે ને ત્યાં સુધી હાલશે. યસ. પછી જો પેલું આ હું ને કેવલ લઈ આવ્યા હતા. આ બધે કરતા પહેલા મેં આ લીધું હતું. આપણે નથી બતાવ્યું ને? ના, હા બધે કરતા પહેલા મેં આ લીધું હતું. હા પેલું આ. જો પછી એક વસ્તુ બતાવું. આ તો કેવલના વેટેકની જ છે. આ તો બિચારાને કેમ પહેરાવું એમ થાય, પહેરાવતા બીક લાગે. આ તો ઈ છે, ગોદડીને બધું લેવા છે. પછી આ લંગોટ છે, એ તો તમને તે દિવસે બતાવ્યા હતા, બાન દાદા લઈ આવ્યા છે. પછી આ ઈ જ છે. અને આ દુપટ્ટો છે. દુપટ્ટો પછી જ્યારે હોસ્પિટલ જઈએ ને ત્યારે માંગે એ લોકો, એના માટે દુપટ્ટો છે. હજી એક દુપટ્ટો છે જે ભગવાનના નામનો ઓલો મહાકાલવાળો છે, એ દુપટ્ટો મેં હાંચવો છે. કેમ કે મેં તમને કીધું તો એવી રીતે કે જેમ એમ કહે કે જ્યારે પહેલી વાર તમને હાથમાં આપે ને ત્યારે તમે ભગવાનના નામનું કંઈક આપો, એના કાનમાં કંઈ બોલો તો એ સારું એમ. એટલે મેં દુપટ્ટો હાચવી રાખ્યો છે. એ છે, એ ઓલું થઈ ગયું ને કા, એ બધું છે. પછી આ બધી લેંગી ને એવું બધું છે. કંઈક આ બહુ ક્યુટ છે, તમને બધાને બહુ ગમશે. એમ ટોપી હતી એની, જો કેવું સરસ છે. અને ટોપી હતી છે. પછી આ જો આવલી આવલી લેંજી છે, નાની નાની લેંજી. લેંજી તો બહુ બધી લઈ આવ્યા છે. પછી એક આ સ્ટોલ છે. જો આનું ફેબ્રિક એ બહુ મસ્ત, બહુ એકદમ ઓલું મસ્લિન કોટન છે. મસ્લિનમાં છે આવ્યું આ મટીરિયલ. એટલે મસ્લિનનું થોડુંક મોંઘું આવે પણ મટીરિયલ સારું આવે એમ. હું છે ને અત્યારે ઓનલાઈન જોતી હતી મસ્લિનના ઓલા કપડાં જે એના આવે ને કોટનના પ્યોર મસ્લિનના, એ હું એ જોતી હતી. પણ હવે કીધું અત્યારે નહીં, હવે પછી લઈશ. અત્યારે આટલું બધું લઈ લીધું છે ને, હવે અત્યારે નથી લેવું એમ. પછી જો એક આ બધા સેટ છે. આ તો હજી થોડુંક મોટું થશે ને પછી થશે, ત્યાં સુધી તો ન થાય. જો આપણને એમ લાગે કે આવડું આવડું છે પણ પહેલાવી કેટલું મોટું લાગે. કા આ છે બધાય. પછી આ બધી લેંગી છે. જો આ બહુ મસ્ત છે. જો કેવું સરસ સરસ છે. પછી આ છે. કે પછી અમારે ઉનાળો આવશે એટલે ફૂલ સ્લીવ તો એટલી બધી નહીં યુઝ થાય. લીધી ફૂલ સ્લીવ ક્યાં એટલી બધી નથી લીધી ને? ના, એટલા બધા નથી. બે ત્રણ વસ્તુ બાદ કરતા. બીજું આ બધું છે ગોદડી ને એ છે. પછી આ ગોદડી જો મેં ઘરે બનાવી છે, કાર્ટૂન વાળી કાર્ટૂન. પછી બીજી છે એ કે મારા નાની માએ મોકલી છે ગોદડી, તો આમાં અંદર હશે ને. આ ગોદડી છે જો, આ સરસ. આ બધી અમે ઘરે બનાવેલી છે. કાપડ સરસ, તૈયાર લીધી જ નથી અમે કે ગોદડી, બધી અત્યારે ઘરે જ બનાવેલી છે. હા, એક આ દુપટ્ટો છે. આ બધી લેંગી ને એવું બધું છે. અને આ સોક્સ ને એવું બધું છે, નાના નાના સોક્સ ને એવું બધું. આવી જો ટોપી ઓલી ટોપી. જો ટોપી રેવા દે તો સારું. ના, ઓલી ટોપી બીજી છે ને, આ જે એવું નહીં, મોટી છોકરાઓ ટોપી ઓમે નો રેવા દે નકાર. પણ કેવલ ટોપી તો એને ઓઢાડવી જ પડે. પણ એ રે ટોપી ઓલી જો
છે હજી દોરી હા વાળી. બતાવ ને ઈ બેન. જો આમાં આ એક આ રહી ગયું જો આમાં અંદર બીજું છે. હાજી એનું પેન્ટ એર્યું આગળ કાઢ્યું ને આનું પેન્ટ નથી. હે ઈ એનું નથી કેવું આનું પેલા અને એવું હે તો લાગે તેના જેવું જ. ઈ છે પણ એને જો પણ ઈ નથી. આ બધા કપડા છે, એ તો બતાવ્યું હતા ને તે દી. ટોપી ને એવું ટોપી બધું બતાવ છે. ને, ટોપી છે આઈ સારી છે. સારી હતી ને કે ટોપી આવી આવે જો બાંધવાની આવે કેવું અચ્છા હા 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 આવી નાની નાની બાંધવાની આવે. આ પેલા તો રેવાય ન દે. આ ઓલું હોય પેલા નાનું નાનું હોય ત્યારે રેવા દે, પછી એને ખબર પડવા માંડે ને એટલે ન રેવા દે. તો કે આપણે પછી ઉનાળો આવશે એટલે ત્યાં તો મોટું થઈ જશે. ઉનાળો આવશે એટલે તે તો મોટો થઈ જાય. આવું મોટું તો માંડ બતાવ્યું હોય. હતા તે દી બિંદુ ઈ. છે હવે કાંઈ કે ખાલી થઈ ગયું બસ એમ તો કપડ આમાં જે ઝીણા ઝીણા છે બધા ઝીણા ઝીણા તો કેટલાય. કેટલે જો આ ટોપી Yes. હા આ ટોપી ટોપી તો કેટલી આ આખું સેટ છે. હા છે આ ટોપી છે ને એમાં કેવું આમાં ટોપી બહુ મોટી આવે એટલે ટોપી હજી તો માથું આવડું હોય એને બિચારા હજી નીકળી જાય તો તરત. એટલે જે અમે એ વિચારીએ છીએ કે હજી છે ને એન્ટ્રી જ્યારે ઘરે લઈ આવીએ ને ત્યારે એના બનાવવા માટે મીન્સ કે પહેરાવવા માટે કપડાં જોઈએ. મારે બીજું લેવું છે પણ હવે એ મારે જેવું જોઈએ છે ને એવું નથી મળતું એટલે પછી જોઈએ હું પહેરાવીને હું નહીં. કેમ કે આમાં છે ને બધામાં નાની નાની બધી ચડ્ડી છે, નાની ચડ્ડી ને બધું છે. ચડ્ડી પહેરાવા કરતા એમ થાય કે આખું પહેરાયું હોય ને તો થોડું સારું એમ. એટલે હવે વિચારીએ જોઈએ કેમ એકનું થાય છે. મળે તો ઠીક છે અને પછી આમાંથી કેટલે એકાદું પહેરાવી દઈશું બરાબર. આવડા આવડા કપડાં તો કેટલાય મળે છે પણ હવે અત્યારે મમ્મીને એમ કે અમે જાય ને તો મને ન ખબર પડે કે તમે હોય ને તો એ કે ખબર પડે પણ હવે મારે તો અત્યારે નીકળે એવું અત્યારે નથી. ફેર એમ મારા તો અત્યારે નીકળે એવું નથી તો ખોટે હવે અત્યારે એટલા છે ને હા હવે તો અત્યારે થોડાક તો થઈ ગયા છે એટલે પછી હવે વાળી, હા એક જોડી ઘરે લાવે છે. કેવા લાગ્યા તમને અમારા બાબુના કપડા અમને કહેજો. બધાય તમે છે ને કમેન્ટ કરજો કે તમને કેવા લાગ્યા બેબીના કપડા. હજી આ તો અમે ખાલી છે ને હજી નાનું છે ને ત્યારે ઓલું પહેરાવા માટે જ બધા લીધા છે. બીજા બધા તો પછી લઈ આવશું. અત્યારે નીકળે એવું નહોતું એટલે કેવલ ને એવું બધી ખબર ન પડે બહાર જાય એટલે. મમ્મી પપ્પા એમ કે તમે હોય ને તો એ કે અમને ખબર પડે એમ. મમ્મીને ઓલું હું લંગોટ ને એવું બધું લેવાનું હોય ને એ ખબર પડે કેમ કે ઈ આપણને એટલું બધું ઓલું ન હોય તમારે કેવા લેવો ગમતા એટલે કપડા ને બધું ઈ કે તમે કે તું જ્યારે કે તને ઓલું થઈ જાય ને બાબુ આવી જાય ને પછી નિરાતે કે તમે લઈ આવજો કે પછી તો 1.5 મહિના સુધી તો આવા આખા જ પહેરાવાના હોય એટલે ઈ કે ત્યારે નાનકડું હોય ત્યારે તો આપણે કે આમાં હજી છે ને ઘણું બધું બાકી છે લેવાનું કે ઓલો વોર્ડરોબ લેવાનો છે કે હવે નેક્સ્ટ વીકમાં વોર્ડરોબનું કંઈક પ્લાનિંગ કરશું. ડાયપર ને એવું બધું ઇનિશિયલ લેવલ ઉપર જેટલી વસ્તુ જોશે ને એ લઈ લેશું કીધું. હવે આ આવતું વીક આવે ને એમાં બધું લઈને કમ્પ્લીટ કરી રાખશું એમ. એટલે પછી શું કાંઈ વાંધો નહીં એમ. બરાબર ને? એમાં તો કરવું જ પડશે ને. હા હા કરવું જ પડે ને હવે. ત્યાં સુધીમાં તો કરવું જ પડે કેમ કે પછી ટાઈમ નહીં બચે એટલે સાહેબ. તો જો આવું છે આ બધુંય લઈ આવ્યા. તમે કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું. હજી તો થોડું ઘણું જ લીધું છે એટલે સારું. ચાલો તો બસ જો આજના બ્લોગમાં આટલું જ હતું. મળશું પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાયને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. અને એક બીજી વસ્તુ એ કહેવાની હતી કે એક ચેનલ જ્યારે તમે અમારો વિડીયો જોવો ને ત્યારે લાઇક બટન, શેર બટન ને એની બાજુમાં એક હાઈપ કરીને બટન હશે કમેન્ટ બોક્સની ઉપર આવે તો એ હાઈપ બટન દબાવવાનું દરેકે દરેક વિડીયોમાં ભૂલતા નહીં. સ્ટાર દેખાય. હા એટલે તમને સ્ટાર દેખાશે. તમે હાઈપ બટન દબાવશો ને એટલે અમને હજી વધારે આગળ આવવામાં એ વસ્તુ મદદરૂપ કરશે. થેન્ક યુ.